હવે શેર બજાર ઘટવાનું કારણ શું છે, કયા કયા શેરોમાં ઘટાડો થયો અને આવતીકાલે શું થશે એના વિશે તમારી સાથે વાત કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, આજે ગુરુવારે શેર બજારની અંદર કડાકા બોલી ગયા છે અને મુંબઈ શેર બજારનો સેન્સેક્સ લગભગ 1062 પોઈન્ટ તૂટી ગયો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 335 પોઈન્ટ જેટલો તૂટી ગયો। હવે શેર બજાર ઘટવાનું કારણ શું છે, કયા કયા શેરોમાં ઘટાડો થયો અને આવતીકાલે શું થશે એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, આજે મુંબઈ શેર બજારની અંદર 1062 પોઈન્ટનો કડાકો બોલી ગયો અને નિફ્ટીમાં 335 પોઈન્ટ તૂટી ગયા। અમે શેર બજાર સાથે સંકળાયેલા ઘણા બધા લોકો સાથે વાત કરી કે આજે શેર બજાર ઘટવા પાછળનું મુખ્ય કારણ શું છે। અમે સાથે એમ પણ પૂછ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે એક નિવેદન આપેલું કે અદાણી અને અંબાણી પાસેથી રાહુલ ગાંધીએ ટેમ્પો ટ્રક ભરીને માલ લીધો છે। મતલબમાં એમણે એમ કીધું હતું કે બ્લેક મનીની મોટી રકમ રાહુલ ગાંધીએ અદાણી અને અંબાણી પાસેથી મેળવી છે, એનો રાહુલ ગાંધીએ જવાબ આપવો પડે। તો શું આ નિવેદનની શેર બજાર પર કોઈ અસર પડી છે? તો જાણકારોનું કહેવું એમ છે કે આ નિવેદનની તો શેર બજાર ઉપર કોઈ અસર નથી પડી, કારણ કે જો એની અસર પડવાની હતી તો ગઈકાલના નિવેદન પર જ પડી જતે, ગઈકાલે શેર બજારમાં મોટું ગાબડું પડી જતે, પરંતુ એવું બન્યું નથી। આજે શેર બજાર ઘટ્યું એની પાછળ આમ તો મલ્ટિપલ કારણો છે। એક કારણ એ છે કે પહેલાં શેર બજારને એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટી એના એનડીએ સહયોગી સાથે મળીને 400 કરતાં વધારે બેઠક મેળવશે, એટલે શેર બજાર આગલા સપ્તાહમાં ખાસું એવું વધતું રહ્યું હતું। પરંતુ જેમ જેમ લોકસભાની ચૂંટણીના 3 તબક્કા પસાર થયા અને આ 3 તબક્કાની અંદર વોટર ટર્નઆઉટ એટલે જે મતદાન હતું એ સાવ ઓછું થયું, ઘણી બધી જગ્યાએ ઓછા મતદાન થયા। એને કારણે હવે શેર બજારને એવું લાગી રહ્યું છે કે ભાજપને 400 બેઠકો મેળવવી મુશ્કેલ પડી શકે છે। આ એક મેજર કારણ છે। એ ઉપરાંત બીજા બધા પણ કારણો છે। એક કારણ એ છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકાર એટલે FII એ છેલ્લા 5 દિવસથી શેરો વેચી રહી છે, મતલબમાં એમનો પોતાનો માલ છે એ શેર બજારમાં ફૂંકી રહી છે। આજે FIIએ શેર બજારની અંદર 6669.90 કરોડ રૂપિયાના શેર વેચી દીધા અને છેલ્લા 5 દિવસની અંદર આ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 15,883 કરોડ રૂપિયાના શેરો વેચી દીધા છે। હવે શેર બજારના જાણકારો પાસે જે અમે વાત કરી તો એમણે એમ કીધું કે અમેરિકાનું જે ફેડરલ રિઝર્વ છે એણે એમ કીધું છે કે જૂન મહિના સુધી જે વ્યાજના દરો છે એ ઘટાડવામાં નહીં આવે, એટલે પણ એક વેચવાલી આવી છે। બીજું એક કારણ એ પણ છે કે હમણાં તાજેતરની અંદર કંપનીઓના જે ત્રિમાસિક પરિણામો જાહેર થયા એ બજારની ધારણા મુજબના નહોતા, મતલબમાં ઘણી બધી કંપનીઓના જે રિઝલ્ટ હતા એ નબળા હતા, એને કારણે પણ બજારની અંદર વેચવાલી આવી છે। આજે શેર બજારમાં જે ઘટાડો થયો એમાં રોકાણકારોના લગભગ 2.5 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે। આજે જે બજારમાં શેરો ઘટ્યા એમાં લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા પાવર, એશિયન પેઇન્ટ્સ, ગેઇલ, આઈટીસી, ઇન બેંક, એનટીપીસી, બજાજ ફાઇનાન્સ, રિલાયન્સનો શેર પણ આજે ઘટ્યો છે, પણ રિલાયન્સનો શેર માત્ર 52 રૂપિયાનો જ ઘટાડો જોવા મળ્યો છે। આમ તો શેર બજાર આજે સૌથી વધારે તૂટ્યું એટલે ચર્ચામાં છે, પરંતુ છેલ્લા એક સપ્તાહથી જોઈએ તો શેર બજારની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। ગયા શુક્રવારે
નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ 22,794નો ટોપ બનાવેલો અને ત્યાંથી નિફ્ટી જે ઘટવાનું શરૂ થયું એટલે ગયા શુક્રવારથી માંડીને આજે ગુરુવાર સુધી નિફ્ટી જે તૂટવાનું શરૂ થયું એમાં 850 પોઈન્ટ ટોટલ તૂટી ગયા છે. તો મુંબઈ શેર બજારની વાત કરીએ તો ગયા મંગળવારે BSEની અંદર 75,111નો ટોપ બનાવેલો, પરંતુ અત્યાર સુધીમાં 2750 પોઈન્ટનું ગાબડું પડી ગયું છે. મતલબમાં છેલ્લા કેટલાક દિવસોથી બજાર સતત ઘટતું રહ્યું છે. હવે ટેકનિકલ જે જાણકારો છે એની સાથે અમે વાત કરી તો એમનું કહેવું એમ છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જનો જે નિફ્ટી છે એણે 22,775ના લેવલે ટ્રિપલ ટોપ બનાવેલું હતું, પરંતુ એ ત્યાંથી બજાર રિવર્સ આવેલું છે. આવતીકાલે બજારની અંદર સુધારો આવી શકે છે એમ બજારના જાણકારોનું કહેવું છે. દર્શક મિત્રો, એક વાતની અમે અહીંયા સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે આ એક ન્યૂઝ છે એ અમે તમારી સાથે શેર કર્યા. તમે શેર બજારમાં રોકાણ કરો તો તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.